નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 1848માં સાવિત્રીબાઈ ફૂલે સાથેની ઘટના। 1848નું ભારત એક એવું ભારત જ્યાં સૂર્ય ઉગતો તો હતો પણ સમાજના મનમાં અંધકાર છવાયેલો હતો। વિચારો પર તાળા હતા, પ્રશ્નો પૂછવો ગુનો હતો અને પરંપરાના નામે માનવતા દબાવી દેવામાં આવતી। એ સમય એવો હતો કે જ્યાં દીકરીનું જન્મ લેવું જ દુર્ભાગ્ય ગણાતું અને જો કોઈએ દીકરીને ભણાવવાની વાત કરી તો લોકો તેને પાપી, ધર્મ વિરોધી અને સમાજનો દુશ્મન ગણાવતા। લોકો માનતા કે દીકરી ભણશે તો ઘર બગાડશે, સંસ્કાર નાશ પામશે અને સમાજનું સંતુલન તૂટી જશે। અજ્ઞાનતા એટલી ઊંડી હતી કે શિક્ષણને ઉજાસ નહીં પરંતુ અંધકાર માનવામાં આવતો। આ સમાજ નાત જાતના ભેદભાવમાં પૂરેપૂરો ફસાયેલો હતો। માણસને માણસ તરીકે નહીં પરંતુ તેની જાતિ દ્વારા ઓળખવામાં આવતો। ઊંચી ગણાતી જાતિના લોકો પોતાને ભગવાન સમાન માનતા અને નીચી ગણાતી જાતિના લોકોને માનવ ગણવામાં પણ તૈયાર નહોતા। તેમની છાયા પડવી પણ અપશુકન માનવામાં આવતી। એક જ ગામમાં રહેતા હોવા છતાં પાણીના કૂવા અલગ, રસ્તા અલગ અને જીવન પણ અલગ હતા। નીચી જાતિના લોકો માટે શિક્ષણ તો સપનામાં પણ અશક્ય હતું અને જો એમાં દીકરી હોય તો વાત ત્યાં જ પૂરી થઈ જતી। દીકરીઓનું જીવન ઘરની ચાર દિવાલ વચ્ચે સ્મિત હતું। બાળપણથી જ તેમને સમજાવવામાં આવતું કે તું ભણવા માટે નહીં પરંતુ સહન કરવા માટે જન્મી છે। ઘરમાં કામ, પછી લગ્ન અને પછી આખી જિંદગી ચૂપચાપ જીવવું એ જ તેનું ભાગ્ય ગણાતું। બહાર જવું પણ જોખમ સમાન હતું। જો કોઈ દીકરી બજારમાં દેખાઈ જાય તો લોકો તેની શંકાની નજરે જોતા અને ઘણી વખત તો તેને ખેંચી ઘરમાં લઈ જવામાં આવતી। દીકરી માટે સ્વતંત્રતા નામનો શબ્દ જ અસ્તિત્વમાં નહોતો। શિક્ષણ માત્ર થોડા પસંદગીના પુરુષો સુધી જ સીમિત હતું, તે પણ ઊંચી જાતના। તેઓ ભણતા, લખતા, શાસ્ત્રો વાંચતા અને સમાજ પર શાસન કરતા। દીકરીઓ અને નીચી જાતિના લોકો માટે શિક્ષણનો દરવાજો કડક બંધ હતો। લોકો માનતા કે જો નીચી જાતિ ભણશે તો સમાજ બગડશે અને જો દીકરી ભણશે તો ધર્મ નાશ પામશે। આ વિચારધારા એટલી જ ગહેરાઈથી લોકોના મનમાં બેસી ગઈ હતી કે કોઈએ તેનો વિરોધ કરવાની હિંમત પણ ન કરી। આ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનો કાળો પડછાયો એટલો ઘાટો હતો કે લોકો સત્ય જોઈ શકતા નહોતા। જે ચાલી રહ્યું હતું તેને જ સાચું માનવામાં આવતું। અન્યાયને પરંપરા કહેવામાં આવતી અને અત્યાચારને સંસ્કારનું નામ આપવામાં આવતું। લોકો બદલાવથી ડરતા હતા કારણ કે બદલાવ તેમની ખોટી સત્તા અને ખોટી મહાનતાને હલાવી નાખે તેમ હતો। તેથી જે કોઈ નવી વાત કરે તેની સમાજનો દુશ્મન ઘોષિત કરવામાં આવતો। આવો સમય હતો, આવું ભારત હતું જ્યાં દીકરીની આંખોમાં સપના નહોતા, માત્ર ડર હતો। જ્યાં સ્ત્રીને અવાજ નહોતો, માત્ર સહનશક્તિ હતી। જ્યાં જાતિ માનવતા કરતાં મોટી હતી અને અજ્ઞાનતા ગર્વ માનવામાં આવતી। કોઈને ખબર નહોતી કે આ કાળા અંધકારમાં એક દીવો પ્રગટાવનાર આવનાર છે। કોઈને અંદાજ નહોતો કે એક માણસ ઊભો થવાનો છે જે કહેવાનો છે કે દેશને બદલવો હોય તો દીકરીને ભણાવવી પડશે। આ અંધકારમય સમય જ એક ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી રહ્યો હતો જે થોડા વર્ષોમાં ભારતના ઇતિહાસની દિશા બદલી નાખવાની હતી। આ અંધકારમય સમય વચ્ચે એક એવો માણસ ઊભો થયો જે જન્મથી તો સામાન્ય હતો પરંતુ વિચારથી અસાધારણ હતો। તેનું નામ હતું જ્યોતિબા ફૂલે। તેણે બાળપણથી જ સમાજની ખોટી વ્યવસ્થા જોઈ હતી। તેણે જોયું હતું કે માણસ માણસને જાતિના નામે કેવી રીતે તોડી નાખે છે અને દીકરીને કેવી રીતે જીવતી હોવા છતાં જીવવા ન દેવામાં આવે છે। જે વાતોને લોકો પરંપરા કહીને સ્વીકારી લેતા એ જ વાતો જ્યોતિબાને અંદરથી ઝંઝોળતી હતી। તે સમજી ગયા હતા કે આ અન્યાય
ઈશ્વરે બનાવેલો નથી, પરંતુ માણસે માણસ પર લાદેલો છે. જ્યોતિબાએ જ્યારે સમાજને નજીક સમજ્યો ત્યારે એક સત્ય તેમની સામે સ્પષ્ટ બન્યું. અજ્ઞાનના એ સૌથી મોટી ગુલામી છે. જ્યાં સુધી લોકો અજ્ઞાની રહેશે ત્યાં સુધી તેઓ પ્રશ્ન નહીં પૂછે, અને જ્યાં પ્રશ્ન નહીં પૂછાય ત્યાં સુધી શોષણ ચાલતું રહેશે. ખાસ કરીને દીકરીઓને અજ્ઞાન રાખવામાં આવી રહી હતી, કારણ કે ભણેલી દીકરી પ્રશ્ન પૂછે, વિચાર કરે અને પોતાની જિંદગી પોતે પસંદ કરે એ વાત સમાજને સ્વીકાર નહોતી. જ્યોતિબાએ નક્કી કરી લીધું કે જો દેશને બદલવો હોય તો શરૂઆત દીકરીથી જ કરવી પડશે. જ્યારે જ્યોતિબાએ દીકરીઓ માટે શાળા શરૂ કરવાની વાત કરી ત્યારે લોકો હસી પડ્યા. કેટલાકે તેને પાગલ કહ્યો તો કેટલાકે ધર્મ વિરોધી લોકો કહેતા કે આ માણસ સંસ્કૃતિ નાશ કરવા નીકળ્યો છે. પોતાના જ સમાજમાંથી વિરોધ ઊભો થયો. નજીકના સંબંધીઓએ પણ કહ્યું કે આ માર્ગ છોડી દે, નહીં તો સમાજ તને સ્વીકારશે નહીં. પરંતુ જ્યોતિબા એ માણસોમાંથી નહોતો જે સમાજના ડરથી સત્ય છોડે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેમ સમાજ દીકરીને અંધકારમાં રાખે એ સમાજ બદલાવ લાયક છે. 1848માં તમામ વિરોધ છતાં જ્યોતિબા ફૂલેએ એક ઐતિહાસિક પગલું ભર્યું. તેમણે દેશમાં પ્રથમ વખત દીકરીઓ માટે શાળા શરૂ કરી. આ માત્ર શાળા નહીં હતી, પરંતુ સદીઓથી બંધ પડેલા દરવાજા ખોલવાની ચાવી હતી. એ શાળા સમાજની આંખોમાં ચમકતી ચિંગારી બની. લોકો માટે આ સહન કરવું મુશ્કેલ હતું, પરંતુ તે દીકરીઓ બેસીને અક્ષર શીખે, લખે અને વિચાર કરે. ખાસ કરીને નીચી ગણાતી જાતિની દીકરીઓ ભણવા લાગી. એ વાતે તો આંગણામાં ઘી નાખ્યું. જ્યોતિબાને સમજાયું કે આ ક્રાંતિ એકલા હાથથી શક્ય નથી. શિક્ષણ આપનારી એવી વ્યક્તિ હોવી જોઈએ જે માત્ર પાઠ ન ભણાવે, પરંતુ સહનશક્તિ અને સાહસનું જીવંત ઉદાહરણ બને. ત્યારે તેમના જીવનમાં પ્રવેશ થયો સાવિત્રીબાઈ ફૂલેનો. તે માત્ર તેમની પત્ની નહોતી, પરંતુ તેમની વિચારધારાની સાચી સાથી હતી. જ્યોતિબાએ સાવિત્રીબાઈને પોતે ભણાવ્યા, અક્ષર જ્ઞાન આપ્યું અને શિક્ષિકા બનવા તૈયાર કર્યા. એ સમય એવો હતો કે જ્યાં સ્ત્રી ભણે એ જ ગુનો ગણાતો, અને અહીં તો એક સ્ત્રી બીજી સ્ત્રીઓને ભણાવવાની તૈયારીમાં હતી. જ્યોતિબા જાણતા હતા કે આગળનો રસ્તો સહેલો નથી. તેમને ખબર હતી કે સમાજ વિરોધ કરશે, અપમાન કરશે અને કદાચ હિંસા પણ કરશે. છતાં તેમણે પાછળ પગલાં ખેંચ્યા નહીં. તેમણે કહ્યું કે જો આ માર્ગે ચાલતા અપમાન સહન કરવું પડે તો તે પણ સ્વીકાર છે, કારણ કે આ અપમાનથી જ આવનારા સમયનો ઉજાસ જન્મ લેશે. જ્યોતિબા માટે શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નહોતું, પરંતુ માનવતાની પુનઃ જાગૃતિ હતી. આ રીતે એક માણસના વિચારથી સમાજમાં હલચલ શરૂ થઈ જાય. જે બીજ વાવાયું હતું હવે તે ઉગવા તૈયાર હતું, પરંતુ આ માર્ગ પર સૌથી કઠિન સંઘર્ષ હજુ બાકી હતો, કારણ કે હવે મોરચે આગળ ઊભું થવાની હતી એક એવી સ્ત્રીને જેને સમાજ રોજ રોજ અપમાનિત કરવા જઈ રહ્યો હતો. આ સ્ત્રી હતી સાવિત્રીબાઈ ફૂલે, જે આવનારા સમયમાં સહનશક્તિ અને સાહસની નવી વ્યાખ્યા લખવાની હતી. જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળાની શિક્ષિકા બની ત્યારે આ માત્ર એક નોકરીની શરૂઆત નહોતી, પરંતુ સમાજ સામે ખુલ્લો પડકાર હતો. એ સમય એવો હતો કે જ્યાં સ્ત્રીનું ભણવું જ ગુનો ગણાતું, અને અહીં તો એક સ્ત્રી બીજી દીકરીઓને ભણાવવાનું સાહસ કરી રહ્યું હતું. સાવિત્રીબાઈ જાણતી હતી કે આગળનો રસ્તો કાંટાળું છે, છતાં તેમના પગલામાં ડર નહોતો. દરેક સવાર તેઓ એક જ નિશ્ચય સાથે ઘર છોડતી, આજે ભલે જે થાય, પરંતુ શાળાએ તો પહોંચવું જ છે. જ્યારે સાવિત્રીબાઈ શાળાએ જવા માટે રસ્તા પર નીકળતી ત્યારે આખું ગામ જાણે તેની રાહ જોતું હોય એવું લાગતું. ઊંચી ગણાતી જાતિના લોકો માટે નીચી જાતિની દીકરીઓને ભણતા જોવું અસહ્ય હતું.
તેમની આંખોમાં ગુસ્સો અને મનમાં નફરત ભરેલી હતી. રોજ બેરોજ સાવિત્રીબાઈ પર કાદવ ફેંકવામાં આવતો, ઢોરનું છાણ ઉછાળવામાં આવતું અને ગટરના ગંદા પાણીના ડબલા તેમના શરીર પર ઢોળવામાં આવતા. આ બધું માત્ર શરીર પર નહીં પરંતુ આત્મા પર ઘા મારવા માટે કરવામાં આવતું. પ્રથમ દિવસે સાવિત્રીબાઈએ કંઈ કહ્યું નહીં. ચૂપચાપ સહન કરીને તેઓ શાળાએ પહોંચી. ભીના અને ગંદા કપડામાં પણ દીકરીઓને અક્ષર શીખવ્યા. તેમના ચહેરા પર ન ગુસ્સો હતો, ન આંસુ, ફક્ત એક અડગ શાંતિ હતી. બીજા દિવસે પણ અપમાન ઓછું થયું નહીં. દરેક દિવસ તેમના સહન શક્તિની કસોટી લેતો હતો. લોકો માનતા હતા કે આ સ્ત્રી તૂટી જશે, ડરી જશે અને એક દિવસ શાળાએ આવવાનું બંધ કરી દેશે. પરંતુ એ દિવસ આવ્યો જ્યારે સહન શક્તિમાંથી સાહસ જન્મ્યું. એક દિવસ ફરી જ્યારે ટોળકીએ કાદવ અને છાણ ફેંકવાનું શરૂ કર્યું ત્યારે સાવિત્રીબાઈ થોભી ગઈ. તેમની આંખોમાં હવે ભય નહીં પરંતુ તેજ હતું. હાથમાં લાકડાનો બટકું લઈને તેઓ સીધી ચાલી. તેમની ચાલમાં સિંહણ જેવી અડગતા હતી. લોકો જે અત્યાર સુધી તેમને કમજોર માનતા હતા તે તેમના આ રૂપથી થરથરી ઉઠ્યા. હુમલો કરનારી ટોળકી ભાગી છૂટી. એ દિવસ સાવિત્રીબાઈએ કોઈને માર્યો નહોતો પરંતુ સમાજને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. સ્ત્રી સહન કરે છે એટલે નબળી નથી. આ ઘટના પછી પણ વિરોધ બંધ થયો નહીં. સાવિત્રીબાઈએ સમજ્યું કે લડાઈ માત્ર ગુસ્સાથી નહીં પરંતુ સતત સંઘર્ષથી જીતવાની છે. ત્યાર પછી તેઓ દરરોજ વધારાના કપડાં સાથે શાળાએ આવવા લાગ્યા. લોકો જે કંઈ ફેંકે તે સહન કરી શાળાએ પહોંચતા. ત્યાં કપડાં બદલીને દીકરીઓને ભણાવતા. આ માત્ર વ્યવસ્થા નહીં પરંતુ સંકલ્પનું પ્રતીક હતું. કોઈ અપમાન તેમને તેમના માર્ગ પરથી હટાવી શક્યું નહીં. શાળામાં બેઠેલી દીકરીઓ માટે સાવિત્રીબાઈ માત્ર શિક્ષિકા નહોતી, તેઓ આશા હતી, વિશ્વાસ હતી અને એક જીવંત ઉદાહરણ હતી કે સ્ત્રી પણ પોતાના હક માટે ઊભી રહી શકે છે. દીકરીઓ તેમની આંખોમાં પોતાનું ભવિષ્ય જોતી. સમાજ ભલે તેમને નીચી જાતિ કહે, અપમાનિત કરે પરંતુ શાળાની અંદર તેઓ માનવી તરીકે માન આપતી. એક દિવસ સાથે પરિવર્તન ધીમે ધીમે દેખાવા લાગ્યું. લોકો ભલે ખુલ્લેઆમ સ્વીકારતા નહીં પરંતુ મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા. જો આ સ્ત્રી રોજ અપમાન સહન કરીને પણ શાળાએ આવે છે તો શું ખરેખર તે ખોટી છે? આ પ્રશ્નો જ ક્રાંતિના બીજ હતા. સાવિત્રીબાઈના પગલાં સાથે અંધકારમાં ચીરો પડવા લાગ્યો હતો. આ સંઘર્ષ સરળ નહોતો. અનેક વખત અપમાન, એકલતા અને પીડા તેમની સામે ઊભી રહી પરંતુ દરેક ઘા તેમને વધુ મજબૂત બનાવતો ગયો. કારણ કે હવે આ લડાઈ માત્ર તેમની પોતાની નહોતી પરંતુ આવનારી પેઢીની દીકરીઓની હતી. આ સ્ત્રી એક શિક્ષિકા નહોતી પરંતુ આવનારા યુગની પાયાની શિલા હતી. સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેનો સંઘર્ષ કોઈ એક દિવસનો નહોતો, કોઈ એક ઘટના પૂરતો પણ નહોતો. એ સંઘર્ષ રોજનો હતો, શ્વાસ જેટલો સતત અને જીવન જેટલો કઠિન. પરંતુ સમય સાથે એક એવી બાબત થવા લાગી જે સમાજે ક્યારેય વિચારેલી નહોતી. જે દીકરીઓને લોકો અયોગ્ય માનતા એ જ દીકરીઓના ચહેરા પર હવે આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો. શાળાની અંદર અક્ષરો શીખતી, આંખોમાં સપનાઓ જન્મ લેવા લાગ્યા. જે દીકરીઓ પહેલા માથું ઝુકાવી ચાલતી હવે સીધી નજરે દુનિયાને જોતા શીખી રહી હતી. સમાજ ભલે ખુલ્લેઆમ સ્વીકારતો ન હતો પરંતુ પરિવર્તનના બીજ વવાઈ ચૂક્યા હતા. લોકોના મનમાં પ્રશ્નો ઉગવા લાગ્યા હતા. જો દીકરી ભણે છે તો શું ખરેખર અનર્થ થાય છે? જો નીચી ગણાતી જાતિના બાળકો ભણીને સમજદાર બને છે તો શું એ સમાજ માટે ખતરનાક છે? આવા પ્રશ્નો જ અંધશ્રદ્ધાના કિલ્લામાં પડેલા પ્રથમ ફાટકા હતા. શિક્ષણની આ આગ હવે બુઝાવાની નહોતી.
જ્યોતિબા અને સાવિત્રીબાઈએ માત્ર શાળા શરૂ કરી નહોતી, તેમની વિચારધારા શરૂ કરી હતી. તેમણે સાબિત કરી દીધું હતું કે શિક્ષણ કોઈ જાતિ કે લિંગની બાંધછોડ નથી. ધીમે ધીમે અન્ય લોકો પણ હિંમત કરવા લાગ્યા. વધુ શાળાઓ શરૂ થવા લાગી. દીકરીઓને ભણવાનું પાપ ગણાતું હતું. એ જ કામ હવે આશાનું પ્રતીક બનતું ગયું. જે સમાજ એક સમયે કાદવ અને છાણ ફેંકતો હતો, એ જ સમાજ આજે પરિણામ જોઈને ચૂપ થવા લાગ્યો. આ સંઘર્ષનો સાચો અર્થ વર્ષો પછી દેખાવા લાગ્યો. દીકરીઓ શિક્ષિકા બની, દાયકા પછી ડૉક્ટર બની, વિચારક બની, સમાજની દિશા બતાવનારી બની. આજે જે સ્ત્રીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક સાવિત્રીબાઈના ભીના કપડાં અને જ્યોતિબાના અડગ વિચારો છુપાયેલા છે. તેમણે જે સહન કર્યું તે માત્ર પોતાના માટે નહોતું, પરંતુ આવનારી પેઢીઓ માટે હતું. આજે જ્યારે આપણે દીકરીઓને ભણતી જોઈએ છીએ, શાળામાં હસતી જોઈએ છીએ, ત્યારે એ સામાન્ય દ્રશ્ય નથી. એ એક લાંબી લડાઈનું પરિણામ છે. આ લડાઈ જેમાં એક સ્ત્રી રોજ અપમાન સહન કરીને પણ શાળાએ પહોંચતી હતી અને એક પુરુષ આખા સમાજ સામે ઊભો રહીને કહેતો હતો કે દીકરી ભણશે તો દેશ બચશે. તેમણે પોતાના જીવનને સમાજના ઉજાસ માટે હોમ્યું. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આજે માત્ર નામ નથી, તેઓ વિચાર છે, પ્રેરણા છે અને જવાબદારી પણ છે. જવાબદારી એ કે આપણે જે શિક્ષણનો લાભ લઈ રહ્યા છીએ તેનું માન રાખીએ. દીકરીને ભણાવવું આજે આપણને સામાન્ય લાગે છે, પરંતુ એ સામાન્ય બનવા પાછળ અસાધારણ ત્યાગ છુપાયેલો છે. આ વાર્તા ભૂતકાળની નથી, આ વાર્તા આજે પણ જીવત છે. કારણ કે જ્યાં જ્યાં દીકરી ભણે છે, ત્યાં ત્યાં આ ક્રાંતિ ફરી જીવત થાય છે. આ અંધકારમાંથી ઉજાસ સુધીની યાત્રા આપણને એક સંદેશ આપે છે. સમાજ બદલવા માટે હિંમત જોઈએ, સહનશક્તિ જોઈએ અને અડગ વિચાર જોઈએ. એક માણસ અને એક સ્ત્રીએ જે કરી બતાવ્યું તે આખા દેશને દિશા બતાવનાર બન્યું. તેથી જ આજે પણ આપણે તેમને દિલથી યાદ કરીએ છીએ. કારણ કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ પણ જરૂર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.